સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામના આજે ભુજની લાલન કોલેજ ખાતે સવારથી ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડના ઉમેદવારોની માટે મત ગણતરી ચાલુ થઈ છે, ત્યારે ગ્રામજનો ઉમટી પડ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામમાં આજે ભુજની લાલન કોલેજ ખાતે સવારથી ગ્રામ પંચાયત સરપંચ અને વોર્ડના ઉમેદવારોની મત ગણતરી ચાલુ થઈ છે, ત્યારે ગ્રામજનો ઉમટી પડ્યા, પણ તંત્ર દ્વારા આમ જનતા માટે સુવિધાનો જ અભાવ જોવા મળ્યો હતો। લોકોમાં સુવિધાને લઈ આક્રોશ પણ જોવા મળ્યો હતો। મારું નામ પ્રવીણ દેવરા ચોકાણી, માધાપર નવાવાસ। આજે ગુજરાતભરની અંદર અને એમાં ખાસ કરીને ભુજ તાલુકાની અંદર જ્યારે ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી છે, ત્યારે આજે અહીં મતગણતરી છે। મતગણતરીની અંદર ઉમેદવાર તેમજ એની સાથે એજન્ટો આવેલા છે, એની સાથે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ગ્રામ લોકો પણ આવેલા છે, પણ ઉમેદવાર તેમજ એજન્ટો માટેની બેસવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। સાથે સાથે ગ્રામજનોને પણ ક્યાંય બેસવાની વ્યવસ્થા કરવામાં આવી નથી। તો સરકારશ્રીને વિનંતી, આ નાનામાં નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ વ્યવસ્થા થાય તો આમ જનતા માટે એક સારું એક ઉદાહરણ છે। ધીરજભાઈ ગરવા, માધાપર નવાવાસ ગ્રામ ખરેખર મતગણતરીની વાત કરીએ તો મતગણતરી સવારે 9 વાગે શરૂ થવી જોઈએ, એની બદલે 12 વાગ્યા સુધી એક પણ રિઝલ્ટ આવે નથી। એનો મતલબ એ થાય છે કે ખરેખર ચૂંટણીનું જે પ્રચાર તંત્ર અને મતદાનનું વ્યવસ્થા તંત્ર છે કાઉન્ટિંગનું એ નિષ્ફળ નીવડ્યું છે, કારણ કે લોકોને અંદર જવા આપે છે, વળી બારે કાઢે છે। પ્રખર ગરમી છે, પ્રખર તાપ છે, ખરેખર ક્યાંક છાયણાની કે બેસવાની વ્યવસ્થા પણ તંત્રએ કરવી જોઈએ, પણ ખરેખર એ વ્યવસ્થા નથી કરી। ખરેખર રાતના 3 વાગી જશે એવો માહોલ છે અત્યારે, અને લોકો પરેશાન છે। પોલીસ પણ બહુ કનડગત કરી રહી છે। ખરેખર આ વહીવટી તંત્રે વિચારવું જોઈએ અને કાંઈક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।